મસ્તી ના કરતો હા બોલે તો બા આ તો ઓલા છોકરું તો કોની રોમ રોમ ભાઈઓ આવો અડધી રાતના જોઈ નવરા આ બાજુ જે તો થોડું કોમ હતું એટલે કહું લાવ આટલું ભેગા સાથે જઈએ એને હંગાત લેતા હા પોણીઓ અંગાત થઈ ગયું ઘરે ગયો જાવ પાણી પર લાવ હા પોણી લેતા બધા જતું રહે મને બહુ મસ્તી બસ્તી કરતો ને વા લાડ પાણી પીઓ હા ખાલી ઠંડી લીધી તમે તો શું કરા ભાઈ પેલા ભાઈનો ફોન આવ્યો ભાઈ આવ્યો ભાઈ બોલાવ મારા આટલું જોડે જતા આવીએ રાત હોય રે હન ના ના ઘડી વાતો કરી પછી નીકળી જઈએ હવે હું નીકળું રાતના ના જવાય ના 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 આગળ ગાડી આવો અમારે ના હું ના હવા માં ભાઈને બોલાવું લખાભાઈ ઓ લખાભાઈ આયો ભાઈને શું હ ઊંઘવાઈ દેતા નહીં અડધી રાત થઈ આવો તો મહેમાન આયા આવો મહેમાન આયા આવો આવો અલ્યા હગા પડશો હગા ખાઈ ના ખાવાનું તો ખાધું ખાજો મેમને ખવડાવ્યું અમે ખાઈને જ આવ્યા રોટલા ખાઈ ના 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 નહીં ખાય અત્યારે ટાઈમ ચો ખાવાનો થઈ ના ના ગયો તો બીજે જતા એ જમવાનું બનાવી દીધું હતું વહેલું વહેલું ખાઈ લીધું વહેલા ખાઈને તો વાઢું ભેગા થઈને જતા રહીએ હજુ તો 9 નહીં વાગ્યા હા પણ એમને વહેલા બનાવી દીધું વહેલા ખાઈ લીધું સાચું કહો ને હા ઓ આચું પાણી પાયું ઓ પાણી 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 શું કેવું ચાલે? બીજું? બસ શાંતિ ચાલે હું તમારા ગામમાં જેવું વાતાવરણ ગયો તમારા ગામમાં તો ઠીક ઠીક સમજ્યા ચમ અમારે હમણાં સરપંચ નવા આયા છે તમે સરપંચ પણ કર્યું પણ એને આવડતું જ નહીં સરપંચ પણ કર્યું એવું એમ શી ખબર હું એ સરપંચને કયો ને શું તકલીફ છે તમારે જાણ કરો સરપંચને પાણી જ નહીં આવતું આ મારા ઘર જો ભાજી જીવ તે પાસ જેટલું પાણી ઢળ્યું ઘર આગળ ના ગટર બટર કોઈ નહીં ઘર જ પાસ નહીં એ કરતો સરપંચને બધા અરજી આલીને કરો વાતો કરો ઘણી નહીં તો અરજી બોલાવો આલી. સરપંચને આપણે ભેગા થઈએ ફોન કરીને બોલાવો હું સરપંચને બોલાવતા આવું. બોલાવતા હતા. મીટિંગ કરીએ મીટિંગ કરીએ બીજું કોઈ તમને સરપંચ પણ કરતા ના આવડતું હોય ને તો મારું રાજીનામું જ મુકાઈ દેવું તને એમાં હું આ ઘરે પાસ કર્યું હોય કેટલા વનનું પડ્યું રહ્યું મારે હા તમારે ઘર બહુ ટાઈમ થી મેં વચ્ચે આવ્યો તો હમણાં જોયું હતું. ચોમાહામાં પત્ર ઉપર પડ્યા હતા ચશ્મા એમાં આવી ગયા ઉંમર થઈ હા મોચ્યું આવ્યો ને અખે ભાવ ના હોય યાર તારે રાતી ગલ્લા બંધ હોય પડીકો ચાલુ હોય નહીં ચાલુ કશું ગામમાં બધું બંધ થઈ ગયું જાઓ તમે બોલાવી લાવો સરપંચને સરપંચને બોલાવીને આવો પડીકું લેતા આવજો છોકરા માટે સરપંચને બોલાવતા આવું હાલવાય કે આવતા નહીં હમણાં ચલો યાર બસો ઓ કાળો હા બોલો કુવા એક પડી કોલ દેજે ગમે તે હું હાલું કહો અને ચવાણું બવાણું હાલ ને ચૌદ રોજ આવશે ને એ કાલ ને એક સરપંચ ઘેર હક નહીં એને સરપંચ ઉપર ઊંઘ્યા બોલાય કાન બોલો ઉપર કોમ હોય તો બોલાવો હું થોડું કામ હોય સરપંચ ઓ સરપંચ જ્યારે સરપંચ દેખાતો નહીં કોઈ તો નહીં ગયા લે આપણા મહેન્દ્રભાઈ બોલાવો ક્યાં મહેન્દ્રભાઈ હા આયા કોમ હતું ના દાડો તો નવરા હોય તમે નવરા નહીં હોતા પંચાયતમાં જ હોય આવું તાન તો ખુરશી પર પગ લોબા કઈ બેઠા હોય એ તો પણ આવો ને તમે કોમ હોત આવો શું હતું કહો જાણો ને મારે ઘેર થોડી મીટિંગ હતી તમ ઘેર થોડી મીટિંગ હોય માં આટું આયા તે તમને સરપંચ પણ તમે પોકમમાં આવો ચોકન આવવાનું તાલમન મંદિરે આવો ચાવલમાં મંદિર આવો ને તમે બધા ભેગા કર્યા હતા તમે આવો હા તે હું આવો તમે જો કેટલી વાર લાગશે 5 મિનિટ હાલે જાવ નાન બાકી શું મેં કહો અરે ના ના રાતી તો ના ના હવારે ના આવવાનું હોય ઓવા જો બધા પંચાયતમાં બેહી રહ્યા હતા તો હવારે ના આવવાનું જો તમે હું આવો એટલે મહેન્દ્રભાઈ પૈસા તો લાવો પડીકાના એ નોમામ લખી દેજે કે એટલે રોમ તો ચાલે તો ચાલે ઓ લખી દેજે અલે ઓય કોઈનો નોમો તને રાખો બેહાજો હે લખી દે 5 રૂપિયા એ કોઈના 5 રૂપિયા લખવાના ને લાગે લઈ લે
લાવો ને તારા ખાતામાં લખી લખી દેજો તાર કાલ લઈ જજે સવારે તારા ખાતામાં લખે પૈસા કાલ અંબાડીને આલી દેજો પાછા. સારું સારું તોય આવી લુખવા હેડી આવો બાકી આવવાનું નહીં. સરપંચ ને તો કઈ ના આવ્યો હવે આધુ લઈને મંદિર માં જતો રહ્યો હાડુ કઈ ના આવ્યો હું સરપંચ મંદિરે આવો એ તો તોડવા ખાતા બાલક છોકરા તોડવું શું કરો તમે લખાભાઈ ચાખવું પડે શું ચાખવું પડે પેલા છોકરા ઓલે લાવ્યો તમે તો હા હો પણ ઘરે ગાધું નહીં કહું ડોશીએ નહીં આલ્યું શું કીધું સરપંચે સરપંચ આવે મંદિરે હા તો આપણે આ મંદિરે જઈએ તા. હું હા પેલા બે છોકરા ને ઘરનું પ્રોબ્લેમ હોય ને એને બોલાવી દઉં હા બોલાય દો લા કુલદીપ મીટિંગ આપડે હોય ચોકન. ટાઉન માં શેની સરપંચ ને બોલાયા સરપંચ ને એને સરપંચ પણ કરતા ચો આવડા હા હુઆ સરપંચ ને મારે કોમ નહીં કાઢી આલતા યાર કે ના પેલા જીગાને બોલાવતા આવો ને હાલ લેવા તમે એમ બોલાતા ખરા તમે બોલાવતા આવો ટોકો પાડો એ જીગર એ આયો પેલું સરપંચ કશું કરે છે આ આપણા મહેન્દ્ર સરપંચ મહેન્દ્ર છે આપણું આ મહેન્દ્ર ભાઈ પેલા લખાભાઈ બધા મીટિંગ ગોઠવી કોક સરપંચ ને બોલાવા મીટિંગ આ તો આ સરપંચ પણ કરતા આવે તો ને માઠું સરપંચ આ રેલા તો નકામું સરપંચ માં તો વાટ આલ્યા. હું તો નતો આવતો પણ હા તો ભીખ માંગવા આવ્યો તો કે લે હાલો લે જોજો પડતા નહીં દી, હા મારો ભાઈએ લેવા નહીં રહ્યા તો બીજો ટેકો આલું ભાઈએ જ માથા પડેલો લખાબા હવે તમારે ઘર પાસે શું કરવું હોય ઘર પાસ કરાય છોકરા શું છોકરાને તો છોકરા તો એનું કરશે તમારે ઘર પાસ કરાય નું કરી હા, પછી તમે મોટા થશે ઘર બનાવી દો એવું કરવું તો પડશે દાદા જ ખાવા હોય છોકરો ડોહા હું થયો મારો ભાઈ બુલેટિયો ખાય હોય જમીનમાં આપો ડોમચર ડોમચર ભાડીમાં પડી ગઈ ભીખો નહીં લખાતા આ મારો ભાઈએ મને લેવા ને તો ઘેર રહ્યા હતા આ તમારો તો ભાઈએ કા દોસ્ત ઘર પાસ કરવાનું હો એ આ બાબા હું કરશે ઘર પાસ કરી કેવું તું લાયા હો આવતું જ નહીં પૈસા તો હ એ ચા પહોંચાડો પછી તમારો ભાગ નહીં આ તો અમે લખાબન હાચી લાયા લેવા લખાબન સરપંચ ની આ તો ઉતરી લઈ લેવી મંદિર છે દર્શન બર્શન કરો આમ. હવે એક કામ કરો, આપણે એક હાલ દો તમે. 50 લેજો હા તમારા ભાઈ તો તમને નહીં લેવા દે. તમારો તો ભાઈએ કા 10 મને 10 જ બે હોય ભાઈના તો જે બધા હતો એ પેલું એ કરી છે હવે મારો હબો ચો હતા આડો બેહો હવે કદી ઘર પાસ કરાવે નહીં. સરપંચ આયા નહીં તમારા સરપંચ આયા નહીં તમારા સરપંચ સરપંચ ને બોલતા ને તું કશા કોમનું બોલાઈ લાયો લખાભાઈ જાણ બોલાઈ લાય 10 મિનિટ કહેતા હતા સરપંચ જવું નહીં તમારે પેલી મીટિંગમાં. જવું હોય તો ચશ્મા બસમા લાય આપણે અરે ટપુ વેણ આઈએ મીટિંગ માંથી તે સત્રી પ્રેસ લાવ્યો ને હા ચાલુ કરો હા લે લે તું હંગાથી ઓ ગલ્લા ગુણ બે છે. ગલ્લો આડો કરે ગલ્લો કું લઈ જવાનું હો અરે આડું કર પાછી અરે લાગે ને સરપંચ આયા ને કહું આ ધમકાઈ નાખે મને આ એકલો ભાઈ બધા વાવાળા ઉપર ચડી જાય ના ના કશો વાંધો નહીં મને એકલો ભાઈ આ દબાવો ના એટલે કોદા એકલા જ જવું નહીં 2-3 જણા હંગાથી જ જવું બરોબર હા 10માં 10માં પહેલું પાવ
આપણે તમને ખબર ને ઠઠા કઈ હેતા નહીં સતી હા બરોબર ચાવલમાં મંદિરે બોલાય આવ્યું કઈ મંદિર તો કોઈ કણ જ આવ્યો હા કારણ કે અમારે વાહમાં આવજો એમ કહું, હા તમારા વાહમાં આવી એમાં હું વળી આવ્યું ને? હા અમે યહાં છો. જય માતાજી, જય સરપંચ. આવો સરપંચ. હા તો સરપંચ રાતની સાથે શું કરો? આપણે તમને ખબર તો હું કહું આવો. આવો આવો આમાં આડું. લખાબા અરે ચોકર ભાતા લે કોઈ ભાતા લે ને બેહો. હું કોણ વંતી સર તમ બોલાય બેહો. આ બેઠા લે તમારે હોળી કરવા હવે એને આ છોકરું કોનું હો આ કોઈ છોકરો અહીં આ તમાર મેમન મને નથી ખબર પણ અત્યારે તો સાતરું આખું કરાવો. હું તો સતી લેવું આખો દાડો રાત હોય સતી લઈને જાનું આ તમે આવો ને હવે સતી ચશ્મા બધું માર કરે જો આમાં આડું સરપંચ હતા, આવા કોઈ શોખ કર્યા નહીં એને. આ સરપંચ હતા સરપંચ હતા 10 વર્ષ રહ્યા છે છે ગોપના 10 વર્ષ સરપંચમાં રહ્યા. જસલપુરના. લેવો 10 વર્ષ રાજ કર્યું. રાત ચાલુ અમે આવ્યું સત્તરીઓ બત્તરીઓ લઈને ફરતા નતા. હું તો આયા તાનો તો સોફત મારું આ તો અમારા ફોન કરો ને શોખ મારે. આ અમારા સરપંચ ગ્રાન્ટો ખાઈ ગયા ગોમની કોઈની ગાડી નહીં સરકારીઓ લઈને ફરવા માંડ્યા તમારા જોડે એ બેજા એ ભાઈ ખબર પડતી નહીં. સરપંચ મારો થોડે નહીં ભાઈ ઓ સરપંચ બોલો ઘર પાસ કરવાનું હે. બોલાયો મત છે પેલા તમે કહેજો ઘર પાસ કરવા લગન રાતી થાય ઓવો સરપંચ નહીં આવડતું ને એટલે મારા આડું સરપંચ 10 વર્ષ રહ્યા ને એટલે તમે ઘર પાસ કરવાનું હે. ગોમ ભેગું કરે આખું ગોમ કાલ હવારે ભેગું કરે સરપંચના આગળ વાત કરીએ અમે. ના કરો તાર જલ્દી વાત આવે તમે હવે બોલો ને શાંતિ રાખો. હા શાંતિ. આ વાત તો આવો કોઈને બોલવાનું નહીં ભાઈ. હું બોલું. કોઈ તો હું જતો રહું કે ના, ના. વાત કરજો. કોઈ બોલતા નહીં. હવે હું સમજાય સરપંચને. સમજાવો. સરપંચ તમે એક તો પહેલા તમારા ચશ્મા ઉતારી દે. ચશ્મા તો યાર હું ના ના વાત વાંચો હા. ચશ્મા ઉતારી દે. ગામમાં હું હમણાં આવતો હતો એટલે અમુક રોડ થોડા બગડેલા હતા. અમુક નહીં કે હાજો નહીં ખાડા ખર્ચિયા વાળા હતા. તમે વચ્ચે બોલશો ને કીધું નહીં તો હું જઉં છું. ના બેહો એ થોડું સરખું કરાવો પછી આપણે હવે મેડિયામાં થોડું સાફ સુફી કરીને રોડ બનાવવાનું. એ તો બી કીધું હો. હા સાફ કોણ કીધું હોય અમારા આટલું કે રેડી તમે સાફ કરાવી દો અને એ રોડની વ્યવસ્થા કરાવો. કાલ હવારે પૈસા ખાઓ પણ થોડા ઓછા ખાઓ. અરે નહીં ખાતા યાર પૈસા. ના ખવાય પૈસા તમે નહીં ખાતા હતા કઈ ના ના ખાવાના પણ ઓછા ખાઓ એમ. હું એક કોમ પછી કરું તમે કોમ કર્યા વગર પૈસા ખાઈ જાઓ એટલે બધાની નજરોમાં આવી જાઓ. કાલ તમે તાર જોવા આવજો કે હું કોમ કરું કે નહીં કરું કાલ મારું કોમ ચાલુ થઈ જશે આડું જો બટનનું કીધું એ હજુ કર્યું નહીં તમે. હા એ અરે ગટર સાફ થઈ ગઈ કઈ નહીં આટલું તમે જોયું ઘર આગળ હા હતા. એ બહુ પોણી હતું એટલે થોડી ગટર સાફ કરાવડાવો. એ તો ગટરનું પોણું કાઢી ડોલો ભાઈ વેચતા નહીં ને કાલ ના ના કોઈ રહેતું નહીં. ગટર ઉભરાડી હતી. હા એ કાલ તપાસ કરાય બસ બીજું બોલ ઓ ને તો પછી શું થાય ખબર? ઓ મને ઊંઘ આવે તોબા થાય જવું પડશે કે ભાઈ સરપંચ સાહેબ હા તમે ના કરાવો તો ભાઈ બધા અરજી આપશે ને તો આવતી વખતે તમારી સીટ નહીં રહી અરજી આલવા જવું પડે પણ હું કરાવી દઉં હા તમે બધું બહાર બતાવો. લખાભાઈ અરે લખાબાના જો તમે યાર સરપંચ હા ચા ડૂસી લે જાઓ અરે આને વાત કરી મત તમે તો કે ચાલ લેવા જવું અલે આધુ આધુ ડોશીની વાત કરી ને ડોહો હરકમાં આવી ગયો. ડૂસી લે જી તમારો ભાઈએ કહું પેલી જમના ઘેર બેહારી એ ખબર હે ને એમને મેં ધોકો એ લઈ તો રિહાઈ બેઠી છે બીજી લાબાની હાલ ભાઈ આ ડોહાને તમે ડોશીની એમ જીઓ એ વાતની આજ ખમાન મજા થઈ જાય. બોલો હેલો, માતાજી જય. બોલો ચાવણ માત કી જય. સરપંચ બોલ. હો નહીં બોલો બોલો સરપંચ ડોસી અલા નહીં ડોસી મજા કશું કવડાવો ધ્યાન દઉં હવે મારે મોડું થાય તે હું હેડું પછી. કોઈ હેડું. ઓ આ પેલા ગાડીવાળાનો ફોન આવી ગયો.
બરાબર લખાભા આવજો તાર હો હવે પેલા ગાડી ઊભી ફોન આવ્યો હાલ સરપંચ ઓહો અમાર સરપંચ ને સમજાવવા હા એ આવજો. તો સમજાય હવે બધું કોમ થઈ જાય તમારું હો નકર ગામ ભેગું કરવું હા ના કશું હતું હો લે બેટી હાલો ભાઈ. ઘરે જઈને તમને હાલો તમારે ડોશી શોગન ખાજો નવી ડોશી શોગન ખો તમે નવી ડોશી શોગન ડોશી શોગન ના ખવાય નવી હજુ નહીં. આબા તો દો નવી ડોશી કોઈ મિની પડતા અમે કરી લે હાજે ભાઈ નહીં ના, ચાલે ના. હો પડતા કોઈ ડોશી તો લઈ લો. તમાર નવી ડોશી શોગન ડોશી નહીં ડોશી ની શોગન વાહ હું ચંપલ પહેર લો ડોશી લાંબા તો દો હજુ નવી લે આ તમારો ભાઈ 10 આ તો દસમણ જ દસમણ મેલો જેડી પગમાં એ જુટ લે લખા